પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને જનાદેશ ઈવીએમમાં સીલ કરાવી દીધો છે અને હવે આતુરતાથી રાહ જોવાઈ રહી છે આ મહાસંગ્રામ 2024ના પરિણામની। 2 દિવસ બાદ તો ચિત્ર ચોક્કસપણે સ્પષ્ટ થઈ જશે, પરંતુ એ પહેલા આવતીકાલ સુધીમાં પરિણામ આવી જશે અને એ પહેલા ભરૂચના સ્થાનિકોનો મિજાજ જાણવો છે। કયા મુદ્દાઓ આ વખતે ચર્ચામાં રહ્યા, સત્તા કોની આવશે, શું લાગે છે ભરૂચમાં કોણ બાજી મારશે, આ તમામ સવાલોનો જવાબ ભરૂચની જનતા પાસેથી મેળવે। લોકસભા ચૂંટણી 2024ના અનુમાનો જાહેર થયા છે। અનુમાનો અનુસાર જે સેમ્પલ સર્વે થયા છે તેમાં ફરી એકવાર મોદી સરકાર બેસે તેવા અનુમાનો દર્શાવાઈ રહ્યા છે। તો આપણી સાથે ચાની રેકડી ઉપર કેટલાક લોકો હાલમાં ચા પીતા નજરે પડી રહ્યા છે, તો આપણે તેમને પૂછીએ કે શું લાગી રહ્યું છે એક્ઝિટ પોલના પરિણામો સાથે। સૌથી પહેલાં એક વ્યક્તિને આપણે પૂછીએ કે શું લાગી રહ્યું છે તમને, આ એક્ઝિટ પોલના પરિણામો આવી રહ્યા છે, કોની સરકાર બનશે? સર્વપ્રથમ TV9નો અહીંયા ભરૂચ જંબુસર બાયપાસ પર સ્વાગત છે। અને આપ એક્ઝિટ પોલની વાત કરો તો એક્ઝિટ પોલ એ 100 લોકોમાંથી ફક્ત 5 લોકોને પૂછીને એક્ઝિટ પોલ કરવામાં આવતું હોય, પરંતુ સરકાર સારી બને, દેશનો વિકાસ કરે, દેશના લોકોની તરક્કી થાય, આખા સમગ્ર ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, તમામ પ્રકારની રોજીરોટી સારા લોકો ચૂંટાઈને આવે એવી અમને અપેક્ષા છે। અને જેમ તમે કીધું કે એક્ઝિટ પોલ એ તો 4 તારીખે આનું રિઝલ્ટ છે, 4 તારીખે ખબર પડશે કે એક્ઝિટ પોલમાં કોણ આવે, પણ સારી સરકાર બનશે અને આ ભારત દેશને સુપર પાવર બને એવી સરકાર અમે ઈચ્છીએ છીએ। સારા લોકો ચૂંટાઈને આવે તેવી ચોક્કસ એ છે। એક વડીલ ઊભા છે, આપણે વડીલને પૂછીએ, ભરૂચ બેઠકની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસનો ઉમેદવાર જ નહીં હતો, પરંતુ આપે બી ખૂબ મહેનત કરી હતી, શું લાગે છે પરિણામમાં ફેરફાર આવશે? હવે એ તો 4 તારીખે જ ખબર પડે કે કોની સરકાર બને। જેનું સારું કામ હોય, જે સારું કામ કરે એની સરકાર બનવી જોઈએ। ચોક્કસ ભરૂચ બેઠકને લઈને હજી લોકો ચોક્કસ એટલા નિશ્ચિત નથી કે શું પરિણામ આવી શકે, પરંતુ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં 26 બેઠકો ભાજપને બતાવવામાં આવી છે, એનડીએને બતાવવામાં આવી છે। શું લાગે છે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ખાતું ખોલી જ નહીં શકે તો કેવી પરિસ્થિતિ થશે? આજના સંજોગોમાં જમીની હકીકત જોતા અને કોમ વચ્ચેની જે વેમનસ્ય જે પ્રસરેલું છે, રાજપૂતોનું, મુસ્લિમોનું, હિન્દુઓનું, આ બધું જે થઈ રહ્યું છે એ ન થવું જોઈએ, પણ હાલમાં સંજોગો જોતા જે 26માંથી 26 સીટ ગયા વખતે આવી હતી 2019માં, એના બદલે 2-3 સીટનો ફરક પડી શકે। ચોક્કસ ખૂબ મહત્વની વાત છે, જ્યારે ઘણા આંદોલનોનો પણ સામનો કરવો પડ્યો હતો સરકારે, જેના કારણે પરિણામમાં 1-2 સીટનો ફેર આવી શકે છે। એક યુવાન છે આપણી સાથે, શું લાગે છે તમને સરકાર કેવી બનશે? સરકાર તો હવે 4 તારીખે ખબર પડી જ જશે, જ્યારે મશીન ખુલશે ત્યારે કે કોની સરકાર બને છે। એ સારી સરકાર બનવી જોઈએ, યુવાનોને આગળ લાવે, રોજી રોજગાર મળે એવી સરકાર બનવી જોઈએ। યુવાનોની દરકાર લે તેવી સરકાર આવી જોઈએ। એક્ઝિટ પોલના પરિણામો બતાવી રહ્યા છે કે એનડીએને સરકાર ફરી એકવાર સત્તા ઉપર આવી શકે તેમ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ઓછી સીટો મળી રહી છે। શું લાગે છે વિકાસ વધશે? વિકાસ તો વધે ના વધે એ ડિપેન્ડ છે સરકાર પર અને સારા નેતાઓ પર। અમારી માંગ એ છે કે સારા નેતા હોવા જોઈએ કે જે રોજગારની તકો પેદા કરે અને ગરીબ માણસોનું જે અત્યારે શોષણ થઈ રહેલું છે ને એ શોષણ અટકાવવું જોઈએ, તો એમની માટે ખાસ ચર્ચા થવી જોઈએ ખાસ। ચોક્કસ જે પ્રકારે લોકો જણાવી રહ્યા છે, એક તરફ એક્ઝિટ પોલ જણાવી રહ્યું છે કે એનડીએની સરકાર આવી રહી છે ફરી એકવાર, પણ છતાં પણ 4મી તારીખે ઈવીએમ જ્યારે ખુલશે ત્યારે સ્પષ્ટ જાહેર થશે, સ્પષ્ટ હકીકત સામે આવશે કે શું ખરેખર નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ બનવા જઈ રહ્યા છે કે કેમ। પરંતુ આ તમામ વચ્ચે ભરૂચના લોકો તેઓ પોતાના મત વ્યક્ત કર્યા છે અને ચોક્કસ ફરી એકવાર સરકાર ચૂંટાય તો વિકાસ અને રોજગાર સહિતની તકો વધે તેવી તેઓ માંગ પણ કરી રહ્યા છે। અંકિત મોદી, TV9 ભરૂચ।